ગુજરાતની જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમરના પ્રેમભર્યા નમસ્કાર। મિત્રો, હું પહેલાં તમારા સામે એક લિસ્ટ રજૂ કરી રહ્યા છું। આ લિસ્ટમાં તમે જુઓ, વિસાવદર પેટા ચૂંટણીમાં અને કડી પેટા ચૂંટણીમાં પ્રવીણ રામને આમ આદમી પાર્ટી સ્ટાર પ્રચારક બનાવ્યા છે। મને લાગે છે કે પ્રવીણ રામ પ્રચારક તો બન્યા પણ સ્ટાર નથી બની શક્યા, કેમ કે ગોપાલ ઇટાલિયાના નીચલી કક્ષાના હરકત જે અંતિમ ક્ષણોમાં થયા છે, જેવી કે પોતે શરાબ રાખીને પોલીસ બોલાવી દીધા, પોતે પોતાના કાર્યકર્તાના ખિસ્સામાં 2 લાખ રૂપિયા રાખીને એમ વિપક્ષના એક્સપોઝ કરવાનું કાવતરા ઘડ્યા। તો પ્રવીણ રામ એમાં પ્રચારક થયા પણ સ્ટાર નહીં થઈ શક્યા। તો પ્રવીણ રામને ડિમોશન કરીને, કેમ કે પ્રવીણ રામ બહુ મહેનત કર્યા પણ પ્રવીણ રામ વોટ ખેંચવામાં સક્ષમ નથી, તો આમ આદમી પાર્ટી પ્રવીણ રામને ડિમોશન કરીને ચૂંટણીના દિવસે એજન્ટ બનાવી દીધા છે। તો તમે જુઓ કે કેવી રીતે પ્રવીણ રામ મતદાન મથક પર જઈને પોલીસ સાથે બવાલ કરી રહ્યા છે, અને જ્યારે એક પક્ષના કાર્યકર્તા અથવા એજન્ટ પ્રવીણ રામથી પૂછ્યા છે કે તમે જો એજન્ટ છો તો તમે ગળામાં એજન્ટવાળા લઈને કેમ નથી આપ્યા? તો એજન્ટ એમ તો પ્રવીણ રામ એમને મોબાઈલમાં પોતાના કાર્ડ દેખાડ્યા છે। હું પ્રવીણ રામથી પૂછવા માગું છું કે ભાઈ પ્રવીણ રામ, તમે જો આમ આદમી પાર્ટી એજન્ટ બનાવ્યા છે તો તમે આ પહેરીને જ્યાં જવાનું છે ત્યાં જાઓ। શું તમે ડિમોશન કરી દીધા છે આમ આદમી પાર્ટી, અથવા તમે એજન્ટના કાર્ડ પહેરવામાં શરમ લાગે છે? તો મિત્રો, તમે જુઓ કે કેવી રીતે એક પક્ષના એજન્ટ પ્રવીણ રામને પાણી કરી દીધા છે આ મતદાન મથક ઉપર। તો જુઓ વિડીયો। ટેબલ જે હોય એ બૂથદાન જે મથક હોય એનાથી દૂર હોવું જોઈએ, પણ તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે આજે મતદાન કેન્દ્રની અંદર ઘૂસીને ખુલ્લેઆમ મતદાન કરી રહ્યા છે। અહીંયા જોવા મળી રહી છે અને અંદર તમારે કાર્ડ લગાડો જો મોબાઈલ નો હાલો લાગશે કાર્ડ લાગશે। ચૂંટણી એજન્ટ છે, વેરીફાઈ કરો। ચૂંટણી એજન્ટ છે, વેરીફાઈ છે, કરો વેરીફાઈ કામ છે, તમે ડિસ્ટર્બ ન કરો, વેરીફાઈ કરો। ચૂંટણી એજન્ટ છે, એમને નથી બહાર જાવ, બહાર ચૂંટણી એજન્ટ ન જઈ શકે। બે સભી બહાર મારી જેમ આમ લગાડવું પડે ભાઈ। ઉભા કાઈ વાંધો નહીં, ઉભા નહીં તો વેરીફાઈ કરવાનું તંત્રની જવાબદારી છે। તંત્ર જવાબદારી વેરીફાઈ કરશે, તંત્ર વેરીફાઈ કરે। હું ચૂંટણી એજન્ટ ન હોય મને બહાર કાઢે, બાકી એમને કોઈ ન વેરીફાઈ કરો વેરીફાઈ। તમે જો હું બહાર નીકળો ઓફિસરને બોલાવો। એવી હું અહીંયા શાંતિથી હાલે મને અંદર થોડું હોય, પણ તમે બહાર કરો ને, તમને બધાને તો અમે આગળ નાખીએ।